જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 40 કિલોમીટર દૂર ખૂબ અંતરિયાળ વિસ્તારમાં ગામડામાં જંગલ જેવા વિસ્તારમાં ખજુરડી નામના ગામડાની પાદરે ગૌશાળા આવેલી છે એની મુલાકાતે આવેલી છે। વર્ષોથી આ મારી બાજુમાં દાદા ઊભા છે એ આ બધી ગૌ માતાનું શ્રેષ્ઠ રીતે આર્થિક મુશ્કેલી હોવા છતાં સંચાલન કરી રહ્યા છે। મિત્રો 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયના રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। ગૌ માતાના ગૌમૂત્ર અને છાણમાંથી 250થી વધુ ગૌ પ્રોડક્ટ આપણા મનુષ્ય જાતિના ઉપયોગ માટે બજારમાં મુકાઈ ચૂકી છે। આવી આ કામધેનુ સમાન ગૌ માતા, વિશ્વની માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। દાદા જેવા ગૌ સેવકો આપણી ધરતી ઉપર પાયકા છે ને એટલે જ આ બધી ગૌ માતા આજે આપણી વચ્ચે વિચરી રહી છે। સંસ્થાના સંચાલકશ્રીને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો અહીંયા ઘાસ સાચવી રાખવાની બિલકુલ વ્યવસ્થા નથી। 2 મહિના પછી ચોમાસું ચાલુ થવાની તૈયારીમાં છે। અમુક સિઝનમાં ઘાસ અડધા ભાવે મળતું હોય છે, ચોમાસામાં તો ખેતરોમાં પાણી ભરાઈ જાય તો બિલકુલ ઘાસ વેચાવા આવતું નથી। આ સંજોગોમાં ઘાસનો સંગ્રહ કરી રાખવો જરૂરી છે। ગોડાઉન અહીંયા છે જ નહીં, ગોડાઉનની જરૂરિયાત છે। અંદાજિત ખર્ચો 3 લાખ રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ માનું પેટ ઠારવા માટે, એની ઘાસની જરૂરિયાત માટે, આ ઘાસના ગોડાઉન માટે અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાને ચરણે ધરી ઈશ્વરના અને ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। જરૂરી નથી એક જ દાતા આગળ આવે। આ 50,000 લાખ 2 લાખ રૂપિયા અનુદાન આપી સહયોગી દાતા બની શકો છો। વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306 ગૌમાતાની વ્યથા, એની પીડા, એની જરૂરિયાતને રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં શેર કરશો ને મિત્રો, જરૂરથી આપને પણ અઢળક પુણ્ય મળશે। ધન્યવાદ।